यहाँ के जाने पहचाने आदमी जो कहिए कि बन्नी का पूरा इतिहास उनके जबान पर है, उनके हाथ पर है और वो बोलते हैं तो बन्नी का इतिहास है वो गुलबेग मियां हुसैन। उनसे मैं कहूंगा कि वो आए, मेहमानों का स्वागत करें, साथ साथ यहाँ का इतिहास बताएं और आपकी पूरी शख्सियत यहाँ पे रखते हैं। गुलबेग मियां हुसैन। मिनिस्टर साहब ठाकुर साहब, हमारा डायरेक्टर साहब समाज कल्याण નિગમના મુરબ્બી જે પહેલા પણ બની જોઈ ગયા છે, બીજા અમારા અહીંના પહેલાના ધારાસભ્ય હમણાં ચેરમેન મોનસાભાઈ પટેલભાઈ અને જાડેજા સાહેબ અને સાથે પધારેલા મહેમાનો અને અહીંને જેટલા ભાઈ આ સેક્શનમાં ભેગા થયા છે તેના સરપંચો, આગેવાનો, હરિજનો ભાઈઓ, હરિજનના ચેરમેન બસરભાઈ, મીરખાનભાઈ જેને અમારે જંગલમાં મગલ બનાવ્યું છે, અને અમે સાહેબ બનીમાં પહેલાના વખત બની એક એવો એરિયો છે જે બનીમાં રણની કાંઠે ઉપર છે. બની એક એવો પ્રદેશ વિછળેલો છે જેમાં લોકો જે વસે છે તેમાં બક્ષી પંચના માણસો વધારે છે. એક એક ગામમાં કોઈમાં 150ની વસ્તી હોય તો કોઈમાં 200ની હોય, કોઈમાં 400ની વસ્તી હોય, અને આવા ગામડા કોઈમાં 700ની હોય. અમારામાં મોટોમાં મોટો ગામ ભંડિયારા કહેવાય, તેમાં 2000ની વસ્તી છે. એટલે બની છે 840 મેલનું એરિયું છે. એ 840 મેલ એરિયામાં ખેતી કરવાની મનાઈ છે, એગ્રીકલ્ચર ગવર્મેન્ટ તરફથી. પહેલા પણ ખાસ અહીંયા લોકો પશુપાલન રહે છે, પશુ જીવતા હોય છે. બની અમારી ખાવડામાં નહીં આવે. બની અમારી હાજીપીરથી અને ખાવડાથી ઉરલી બાજુ જેમાં ખેતી નથી થતી એ બની, ત્યાંથી દોરિયા સુધી બનીમાં રણને કિનારે છે. જે રણ 18 વર્ષમાં વધે 12 કિલોમીટર આગળ આવીને બનીને નાશ કર્યો છે. આપ સાહેબે સાંભળ્યું હશે કે લહેવારો ખતમ થઈ ગયો. લહેવારામાં 500-600 માણસોની વસ્તી હતી. એ ભાજીવરી બીજા મકાનો બનાવી અને પોતાના જ્યાં ખેતર હતા ત્યાં જઈને બેઠા. આજે ઉધમાં ગામ છે, ત્યાંથી બાજુ તેમાં ખારો